ઓમ સ્વામિનારાયણાય નમઃ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10. નૂતન વર્ષે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. જય મહોત્સવની જય. જય વાહ. જય જય વાહ. આપણે આજે અક્ષર ડેરીમાં બેઠા છે અને અન્નકૂટનો ઉત્સવ આજે ઉજવાય છે. બધા દૂર દૂર દેશથી ને દેશ પરદેશી બધા ભક્તો પણ આવ્યા છે. ડેરી પ્રતાપી છે એટલે એનો લાભ આપણને જેટલો મળે એટલો વધારે લેવાય એટલું આપણે બળ મળે. અન્નકૂટ ઉત્સવ મહારાજના વખતથી ચાલ્યા હોય છે. મહારાજે પણ બહુ મોટા મોટા અન્નકૂટ ઉત્સવ કર્યા છે. ગઢડામાં જ્યારે અન્નકૂટ ઉત્સવ શ્રીજી મહારાજે કરેલો ત્યારે આપણા સત્સંગી જીવનની અંદર બે શાસ્ત્રોમાં એની બહુ વાત આવે છે કે કેટલા બધા માણસો આવ્યા હતા. તો કેટલા દૂરથી, કોઈ 4 મહિના ઘરેથી નીકળેલા હોય, કોઈ 6 મહિના ઘરેથી નીકળેલા હોય, એટલે આખા હિન્દુસ્તાનમાંથી બધે આવેલા હતા. અને કોઈ 2 મહિને, 3 મહિને, 10 દાડે, 15 દાડે, અને બધા ત્યાં હવે ગઢડાનો તો આપ જાણ્યા છે તે ઘડીએ તો કેટલું નાનું હોય છે, પણ એટલા બધા હરિભક્તો આવેલા અને બધાના નામ ને બધા દેશનો નામ ને બધા બહુ લખ્યા છે સત્સંગીનો. એવો સમયો થયેલો હતો. પણ મહારાજના દર્શન બધાને થાય એટલે 6 મહિનાનો થાક હોય, 4 મહિનાનો થાક હોય, પણ બધું દૂર થઈ જાય. કોઈને એમ ના લાગે કે બહુ થાક લાગ્યો, ચાલીને આવ્યા છે. એટલે એ પ્રમાણે બધું ત્યાં દર્શન કરે એટલે શાંતિ. મારાના દરિયા ઘેલામાં સ્નાન કરવાના અને ટીમણ બીમણ તમે સમજો છો એવી રીતે થઈ જાય. તે ઘડીએ કંઈ ખાસ બહુ સગવડ નથી, પણ એક જ સુખ હતું મહારાજનું. શ્રીજી મહારાજના દર્શન થયા એટલે એ રીતે દર્શન કરવા. તે ઘડીએ જરા મોટો સમૂહ હોય એટલે બધા તો અંગત મળી ના શકે, પણ મહારાજની દ્રષ્ટિથી બધાને શાંતિ થઈ જાય દરેકના ઉપર. અને એ રીતે મહારાજે બધાને સુખ આપેલું. એટલે કહેવાનું શું કે દર્શન પરસન મોટો જગન. એટલે બધાને ઉત્સવ સમયમાં આવે ઉત્સાહથી, પણ બધાને આમ મળી ના શકાય. પણ મહારાજને તો બધાને દર્શન થાય અને દ્રષ્ટિ થાય એટલે શાંતિ થઈ જાય. એવા મોટા મોટા ફૂલદોલના સમયમાં પણ એવા સમયમાં હતા. હરિભક્તો આવ્યા પણ બધાને શાંતિ થઈ જાય અને પાછું બળ મળી જાય. પેલો કહે છે ને કે પાછો પાવરમય આવી જાય દર્શનથી. એટલે કથા વાર્તા કીર્તન ભજન ખૂબ થઈ જાય. એટલે એવી રીતના ઉત્સવો મહારાજે પણ કર્યા છે અને આપણે થઈ જાય. એટલે મૂળ વસ્તુ છે કે સમયમાં આવીએ એટલે અગવડ સગવડ તો હોય જ, સ્વાભાવિક જ હોય. પણ મૂળ વસ્તુ શા માટે આપણે આવીએ છીએ? જોગી મહારાજ આપણને કહેતા કે સમયમાં જઈએ છીએ, આપણા ઘરનું સુખ, આપણી જે ખાવા પીવાની સગવડ, હોવા બેવાની સગવડ બધી સુંદર હોય, સારી રીતે રહેતા હોય ને સારી રીતે બધી વ્યવસ્થિત હોય. હવે એ બધું મૂકીને અહીં આવવાનો અર્થ શું? જો અહીંયા એ સુખની ઈચ્છા રાખીએ તો પછી અહીં આવવાનો અર્થ શું? એ તો છે આપણે ઘરે છે. ઊની ચાય મળે, ઊનું દાળ ભાત રોટલીને શાકે મળે કે ના મળે? અને ત્યાં ધક્કા મૂકી ખાવાનું નહીં, ત્યાં તો સ્વતંત્ર રહીએ ને અહીં ધક્કા મૂકી થઈએ. આ બધું જ મૂકીને અહીં આવવાનું મન છાથું શું કામ છે? જો કે મારે કહેતા કે સાક્ષાત ભગવાનના દર્શન થાય, ડેરીના દર્શન થાય અને કથા વાર્તાનું સુખ મળે એટલે આપણા જીવને શાંતિ થાય. શાંતિ થવા માટે આ જ વસ્તુ છે કે ભગવાનના દર્શન અને કથા વાર્તા ભજન સંત સમાગમ આ થાય એનાથી શાંતિ થાય છે. એટલે પહેલાં સુખ, એ સુખ એ તો આપણે છે જ. એ મૂકીને અહીં આવીએ છીએ તો અહીં અગવડ સગવડ હોય તો પણ જો આ એક મહિમા આપણને હોય તો વાંધો ના આવે. આનંદ ને આનંદ. જોગી મારે કહે છે કદાચ જમવા ગયા હોય અને ત્યાં કદી બધા એ થયું અને કદાચ દાળનો પડ્યો જ આવે, પીરસનારો પીરસે પછી ના આવ્યો હોય
તો સ્વામી કે દાળનો પડીઓ પીને પણ આનંદમાં રહેવું અને બહાર જઈને પછી વાત શું કરી કે શું સમયો, અદ્ભુત સમયો, બધી રીતની સગવડ, બધી રીતનું સુખ. સ્વામી કે અક્ષર ડેરીનો પડીઓ દાળનો ક્યાંથી મળે? એનો મહિમા સમજવાની વાત. એટલે કહેવાનું સંબંધનો મહિમા છે કે આ બધી વાત સ્વામી કરતા કે સમયમાં આપણને બીજું ત્રીજું આપણા ઘર કરતાં ઓછું વધતું હોય પણ એની ચિંતા નહીં. એને તો મૂકીને જ આવ્યા છે. જે સારું સુખ છે તો મૂક્યું છે, તો અહીંયા એની આશા નથી. અહીં આશા એક જ છે કે જીવનું કલ્યાણ થાય, જીવને શાંતિ થાય. અને બે શબ્દો જ્ઞાનના વળીએ તો આપણા અંદરના જે દોષો ટળે અને વાસના ટળે, ભગવાનનો મહિમા સમજાય, સત્સંગનો મહિમા સમજાય અને આપણે સુખિયા થઈ જાય. સુખિયા થવા માટે આ લૌકિક વસ્તુ પદાર્થ છે એ જરૂર છે, એટલે એને આપણે પ્રાપ્ત કરવાના છે, મહેનત એ કરવાની છે અને એ બધું જેની વ્યવસ્થા પણ આપણે કરવાની છે. પણ એ આ દેહના સુખની વાત છે. દેહના સુખને માટે જ એ બધું છે. જે કંઈ કરીએ છીએ દેહનું સુખ માટે, સારું એને જમવાનું મળે, સારા કપડાં મળે, સારા મકાન મળે, સારી વ્યવસ્થા થાય, શરીરનું સુખ થયું. પણ શરીરનું સુખ તો નાશવંત છે. શરીર છૂટ્યું એની સાથે બધું ગયું. દેહ છે એ છૂટી ગયું એટલે આ બધું સુખ બંગલાનું હોય, પૈસાનું હોય, ટકાનું હોય, સંસારનું સુખ હોય, એ સુખ ક્યાં આપણે રહે છે? પછી આવે છે કંઈ ભેગું નથી આવતું અને એને આપણે થતું નથી. કારણ કે શરીર નાશવંત છે. તો નાશવંત વસ્તુથી પ્રાપ્ત કરેલી વસ્તુ એ પણ નાશવંત જ છે. આ શરીરથી પૈસા કમાયા, બંગલા થયા કે બધું જે સુખ આપણે મેળવ્યું એ પણ નાશવંત છે. એક દાડો એ પણ આ છૂટ્યાની સાથે ગયું. સ્વપ્નાની સમૃદ્ધિ સ્વપ્ના સાથે જશે. સ્વપ્નમાં સમૃદ્ધિ થાય, જેમ મોટું સ્વપ્ન આવે, હું મોટો રાજા થયો, બંગલા મળ્યા, બધી સાહેબી મળી ગઈ, ખૂબ સાહેબી મળી ગઈ. જાગે ત્યારે જ્યાં બેઠો હોય ત્યાં, બીજું કશું જ હોય નહીં. કારણ કે સ્વપ્નમાં જો એ ખોટું જ છે ને, એ કંઈ સાચું છે નથી. પણ સાચું આપણે આત્મા છે, પરમાત્માની ભક્તિ કરવી છે, એ વસ્તુ સાચી. એટલે આત્મા વસ્તુ સાચી છે, એ નાશવંત નથી. ભગવાન છે એનું નાશવંત નથી, એ શાશ્વત વસ્તુ છે. તો એ સુખ આપણે અહીંયા મળે. એ સુખનો આનંદ આવે એટલે પછી બીજા સુખ જીવમાંથી નીકળી જાય. ગુનાતીત જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની જરૂર નહીં. એ જ્ઞાનનું જ્યારે કેપ ચડી જાય ત્યારે સંસારનો સુખ છે એ આપણે માટે ગૌણ થઈ જાય. અને એનું કામ તો કરીએ પણ એમાં આસક્તિ ના રહે. આસક્તિ ટળી ગઈ એટલે જીવનો સુખ્યો થઈ ગયો. ગોપીઓએ જેમ કહ્યું કે જ્યારથી ભગવાન કૃષ્ણના દર્શન થયા છે ત્યારથી સંસારના સુખ ખારા ઝેર થઈ ગયા છે. ખારા ઝેર એટલે તો એવો છે, એ સમજાવવું બહુ કઠિન છે ને. પણ જ્યારે ભગવાનનો એવો અદ્ભુત મહિમા સમજાયો ત્યારે થાય. જ્યારે એ પાછા હોમ આપણે છે ને રાષ્ટ્રપતિ મોટા માલમાં રહે છે, એ બિચારા એને વિચાર્યો કે આટલા બધા મારે શું કરવા છે. એક જ પોતાનું સગવડ કલામાં આવ્યા છે ને, એ બધા 300 રૂમની અંદર ક્યાં ફરવું ને ક્યાં બેહવું, એમાં એક જ રૂમ બેસે છે ને એક જ જોઈએ છે. તો એની સગવડ. એટલે કહેવાનું શું છે કે એ બધા સુખ એમને કેવા લાગે છે કે મને જરૂર નથી. અને આ એ મારે કામ દેશનું કરવું છે, એ જ એને પ્રધાન છે. કે દેશનું કામ કેમ થાય? મારા શરીરની સગવડ કરવા જોઈશ તો મારા દેશની સેવા નહીં થાય. કે એ કરવા જઈએ તો પછી ક્યારે દેશનું કામ થાય? એના વિચારો થયા કે ખાવાના ને પીવાના ને બેવાના, આ રૂમ ને આ રૂમ, આમાંથી આવવાના આમાંથી આવવાના. અરે નદે ફરીએ તો એ રાત આખો દિવસ જતો રહે. એટલે ક્યાં? એટલે સ્વામી કે જ્યારે એ પ્રમાણે બધા કામમાં નવરા ના થઈએ તો દેશની સેવા કરવા ના રહે. એમ સ્વામી કે આપણે પણ ખાવા પીવામાં થઈએ, કોઈ માણસ છે તો પલંગમાં હોવાની વાત. હવે એ પલંગની અંદર હોવાથી કંઈક આપણે સુખ આવતું નથી. પૈસા છે એટલે પલંગ સારો મળે પણ ઊંઘ ના આવે. ઊંઘ માટે પાછું ભગવાનની પ્રાર્થના, ભગવાનની ઈચ્છા હોય તો થાય. પછી પેલું સુવા માટે શું કે આ બાજુનું હું સિંગું રાખું તો મને ઊંઘ આવે. પછી વિચાર કરીને અહીં નહીં આમ રાખું તો આવે. પછી એ વિચાર ફેરો પાછું આમ ફરે. એટલે આખું જે મોટો હોલ હોય એમાં બધે ચારે બાજુ ફરી વળે. એમ કરતાં સવાર થઈ જાય. હવે આખી રાત આ વિચારમાં જાય તો હું ક્યારે? પછી એમાં ઊંઘવું છે એટલી જ વાત છે ને, આવી જાય જ્યાં હુવો ત્યાં ઊંઘ આવી જાય. પણ પેલાને થાય કે આમ નહીં ફાવે, આમ નહીં ફાવે. એટલે આપણે એવું એમાં આપણે આ સંસારના કાર્યમાં ઊંચા જ ના આવીએ તો ભગવાન ક્યારે ભજવા? એટલે સ્વામી કહે છે એ વિચાર છે બધું બરોબર છે, પણ એ સમજી રાખવું કે આ વસ્તુ નાશવંત છે, એ શાશ્વત નથી. તો એને જરૂર છે એટલે બધું આપણે કરવાનું છે. પણ એની સાથે અનુસંધાન એક રાખવાનું છે કે ભગવાન છે એ સાચા છે.
એનું સુખ છે એ સાચું છે, એ સુખથી જ મને શાંતિ થવાની છે, એ સિવાય સુખ શાંતિ થવાની નથી. એવું જો આપણી દ્રઢતા હોય તો આપણી ગમે એવા પ્રશ્નો હોય, ગમે એવી મુશ્કેલીઓ હોય તો એમાં પણ આનંદને કેફ રહે. કારણ ભગવાન પ્રાધાન્ય છે કે ભગવાન છે એટલે આટલા કષ્ટમાં પણ સુખ છે, આનંદ છે. જો એની સમજણ છે કે આ નાશવંત છે, મૂકવાનું છે, તો આવું દુઃખ તો આવવાનું છે, તો ભગવાનને શા માટે મૂકી દેવા? તો ભગવાને મૂક્યા નહીં તો બીજા હોય તો મૂકી દો. ભગવાન ભજ્યાને આપણું કામ તો થયું નહીં, દુઃખ આપણું રહ્યું, દેહનું રહ્યું, વ્યવહારનું રહ્યું. માટે ભગવાનને મૂકી દે તો દુઃખીઓ થવાનો છે. જેનાથી સુખ છે એ વસ્તુ તમે મૂકી દો તો દુઃખ જ આવવાનું છે. પણ ભગવાનથી જ આપણે સુખ્યા છે, ભગવાનથી જ આપણને શાંતિ છે, સત્સંગથી જ આપણે શાંતિ છે, ભજનથી જ શાંતિ છે. એ હોય તો એ પણ થાય છે. ભજન એ થાય છે, કથા એ થાય છે, શરીરની તકલીફ છે, એ બધું છે, પણ એનો વિચાર નહીં. એક જ વિચાર કે મહારાજ સારું કરશે, મહારાજ સારું કરશે, એટલે એક જ વાત રહે છે તો કેટલી શાંતિ હોય. એ તો કશે આવીને આપણે એ જ કરે તો સ્વામી કહે છે એમ આપણે બધા વિચાર કરવાથી ટળવાનું છે નહીં, ટળવાનું ભગવાનથી છે. ભગવાન જ ટાળવાના છે. અને શરીર એ નાશવંત છે, જવાનું છે. આત્મા સાચી વસ્તુ છે, સત્સંગ સાચો છે, ભગવાન સાચા છે, તો અંતે આપણે સુખની પ્રાપ્તિ એટલે સમજણ કરવાની વસ્તુ છે, જ્ઞાનની. તો એ જ્ઞાને કરીને સુખ્યા રહેવાય. બાકી આ તો અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ દુઃખના તો રહેશે. દુઃખ તનો દરિયાવ મોટો નહીં તકો તરી, એ તરી શકાય એવો નથી. દુઃખનો દરિયો ક્યાંથી તરી શકાય? એક ગયું ને બીજું આવ્યું, બીજું ગયું ને ત્રીજું આવ્યું, ત્રીજું ગયું ચોથું આવ્યું. ચાલ્યા જ કરે છે આ સંસાર. હવે ગમે એટલું થાય. આ બધા થાય છે. પેલા હું પાર્લામેન્ટમાં જાય છે પણ ત્યાં સુખ આવે છે? અહીંથી સુખ લેવા જાય છે ત્યાં, પણ સુખ અહીં આવતું ને લડાયું ને ઝઘડા ને એકબીજાને ભર્યું, પેલાને કાઢી નાખ્યો, પેલો પેલાને કાઢી નાખ્યો, પેલો પેલાને કાઢી, વચ્ચે સરકાર તૂટી ગઈ, બધા ઘર ભેગા. મહારાજની ઈચ્છા પ્રમાણે થાય છે. આપણે તો મહારાજનું ભજન કરવું કે દરેકને શાંતિ થાય, દેશમાં પણ શાંતિ થાય, બધાની બુદ્ધિ સારી થાય, બધાને ભગવાન દેશની અસ્મિતા જાગે અને મનુષ્યની સેવા કરે. આપણે ત્યાં જઈશું કરવા કે અમે દેશની સેવા કરવા માટે, મનુષ્યની સેવા કરવા માટે, પણ મનુષ્યની સેવા રહી જાય છે અને પોતાની સેવા થઈ જાય. એટલે એવી બધું ચાલ્યા જ કરે છે. પણ ભગવાનની ઈચ્છા હોય એમ ચાલતું હોય છે. ભગવાનની દયા થશે તો પાછું પલટો થઈ જશે, બધું રામરાજે થશે ને બધું થશે. પણ આપણે એક જ વસ્તુ છે કે આપણે પેલું રામરાજ કરી લેવાનું. એનું જોઈને આપણે દુખ્યા શું કાં થવું? મહારાજની ઈચ્છા એમ થાય છે, પણ પેલું જો કરીએ તો દુઃખ થયા કરે કે આમ તેમ થયું ને પેલું થયું. એની પંચાયતમાં પડીએ તો આપણે પાછું ભય રહી જાય, ભગવાન ભજવાના રહી જાય. એટલે એ તો મહારાજના ઉપર છોડી દેવાનું. ભગવાન કરતા છે, સર્વ પ્રકારે કરતા ભગવાન. સુખ આવે, દુઃખ આવે, કે મુશ્કેલી આવે, ગમે તે થાય, પણ દેશનું હોય કે સમાજનું હોય કે કુટુંબનું હોય કે દેહનું હોય, એ બધા વિચારો કરીને આપણે જેટલો એનો ઉપાય થાય એટલો કરવો. પણ પછી એની અંદર ઓતપ્રોત થઈ જાય તો દુઃખી થઈ જાય. એના કરતાં આપણે થાય એટલો પ્રયત્ન કરવો પ્રમાણિકરણ. પછી બાકી મહારાજના ઉપર છોડી દેવું. વ્યવહારનું હોય કે સંસ્થાનું હોય કે રાજકીય હોય, જે હોય, આપણે પોતાના કલ્યાણ માટે આવ્યા છે એ સામે નજર બરોબર રાખવી, નિશાન ચૂકવું નહીં. મારે કે નિશાન જો ચૂકી ગયા તો થયું મહારાજને સ્વામી આ ભગવાનના ભજન આ બધું નિશાન છે, એ નિશાન ના જોઈએ. એ ભજન એ ચાલુ રાખવું જોઈએ અને ધંધો ચાલુ રાખવો અને વ્યવહાર એ કરવો જોઈએ. પણ નિશાન એક છે ભગવાન, એ સિવાય વાંધો નહીં. ગુનાથ સ્વામી કહે છે પૃથ્વીનું વેજું કરીએ એટલે ખાલી નિશાન જાય નહીં. પેલું નિશાન હોય આમ બરો સામે એક થાંભલા ઉપર લીંબુ ખોશ્યું હોય તો આમ નિશાન પાડે અને એ રીતે થાય. પણ સ્વામી કહે છે ના પડે, કારણ કોઈ બરોબર આમ થાય, નિશાન આમ જતું રહે આમ જતું રહે તો ના થાય. પણ સ્વામી કહે એ નિશાન લીંબુનું નથી, પણ આખી પૃથ્વી આપણું નિશાન છે. તો તમે જ્યાં બાણ નાખો તો પૃથ્વી ઉપર પડવાનું છે, બીજે કંઈ પડવાનું છે? દેખાડો નાખો કે નિશાન નથી, પણ આમ નાખ્યું એટલે પૃથ્વી નિશાન આખું થઈ ગયું તો એની અંદર શાંતિ અને નિશાન આપણું પડે જ. એમ આપણે પણ અક્ષરધામ રૂપે નિશાન લેવું છે. મહારાજે કહ્યું છે કે એવો વિચાર રાખવો. તો એ નિશાનમાં શું છે કે મહારાજ, સ્વામી અને આપણે સત્સંગ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, આ દ્રઢતા રાખવી, એ નિશાન આપણું છે કે એ સિદ્ધ કરવું છે. અને એ આપણું સાચું છે, ભગવાન સાચા છે, સત્સંગ સાચો છે, એ બધી મહારાજની આજ્ઞાઓ સાચી છે, એમાં રહીશું એ આપણું નિશાન છે. એટલે અક્ષરધામ મળવાનું છે, 100%ની વાત છે. આ મળ્યું કે ના મળ્યું એની શું ચિંતા કરવી? એ ચિંતામાં દિવસો પૂરા થાય. આ નિશાન રાખવાનું છે કે આપણે અક્ષરધામમાં જવું છે. એને ભગવાને આપણે રાજી કરીએ તો એ નિશાન આપણું પડી જાય, નિશાન આપણું સાચું થઈ જાય, એ નિશાન આપણે રાખવાનું છે. તો આવો સત્સંગ મળ્યો છે. સ્વામી કહે એ સત્સંગ બ્રહ્માદિકને દુર્લભ. કોને? બ્રહ્માદિક. બ્રહ્મા
બધા આજે અણુ મનુષ્યની ઉત્પત્તિ એ જ કરે છે. આ સંસારની ઉત્પત્તિ છે એ બ્રહ્મા કરે છે. દરેકને અત્યારે મોડલ જુદા જુદા બધા છે. કોઈ 50માં જન્મ્યા છે, કોઈ 60માં જન્મ્યા છે, કોઈ 75માં જન્મ્યા છે. બધાની ઉત્પત્તિ થઈ છે અને કોઈનો એક ચહેરો આવે નહીં. બ્રહ્માની કળા એટલી બધી સુંદર છે કે એકનું ફેસ મળતું ના આવે. કોઈક જ ભાગ્યશાળી હોય બે ભેગા હરખા લાગે, પણ એ એવી કળા છે. તો એ બ્રહ્માદિક આટલી બધી દેવોના ઉપરી છે, પણ છતાં એ આપણને શાંતિ અને શું એ સુખ આપણને કંઈ શાંતિ કરે એવું નથી. તો બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ, વિચાર કરો કે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ છે. મોટા મુનિઓને જે લાભ મળે એ લાભ આપણને મળ્યો છે. તો એ લાભ મળ્યો છે, એને લાભ સંપૂર્ણ રીતે આપણે લઈ લેવો. તો આજે બેસતા વર્ષના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે એવો સર નિષ્ઠા સમજણ આપણા જીવમાં રહે, જગતમાંથી વૃત્તિ પાછી વળે, ભગવાનનું અખંડ ભજન થાય અને સર્વ પ્રકારે સુખ્યા થવાય એવું આજના દિવસે આશીર્વાદ. ભગવાન સર્વને સુખ્યા કરે. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 22મું. બે સેનાનું. નર નારાયણ પધરાવ્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878 ફાગણ વદી દશમીને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમયે જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કરીએ તે સાંભળો જે. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેયના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે મારીએ ને એનું નિશાન લઈ લઈએ. પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેનો તો એને ભય નથી. કાંજી શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં. અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું. અને તે બે રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી અને લૂંટવાનો પણ લોભ નથી, પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને વિશે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુઃખ થાઓ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે. એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે. પણ વચમાં
ક્યાંય લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજ્યામાં 1000 જાતના ગાંઠ થાય છે. જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, ને સુગમ વર્તમાન હશે તો નભાશે. અને વળી એવો પણ વિચાર કરે છે, આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ, અને નભાશે તો હરવા હરવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી છે. અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા. ત્યારે 1000 માણસનો મેરો ભરાયો હતો. પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા, પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા. તે જેતરપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે, જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું. તેણે કરીને શરીરે પણ માદા થઈ ગયા. પછી ત્યાં થકી દ્વારકે જઈને રાત રહ્યા અને દ્વારકાના ચાલ્યા. એને એ વિચારમાં ગામ કોટને પાસે ગણેશ દ્વારકાની રાણીઓમાં જઈને રાત રહ્યા. તે વિચાર એવો કરવા માંડ્યો છે, દેહની સ્મૃતિ ન રહી. પછી વિચારતા વિચારતા સર્વ પ્રવૃત્તિને વિસારી મેલી. ને જેવા અમે કાંકરીએ તરાવ ઉતર્યા નહોતા, ને મેરો પણ ભરાયો નહોતો, ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, તેવી રીતે સર્વ ઘાટ ટાળી નાખ્યા. અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા. ને અનંત પ્રકારના વિમાન, ને અનંત પ્રકારની અપ્સરા, ને અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિશે છે તેમજ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં. અને જેમ અહીંના પંચ વિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં, તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા છે. તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા. કેમ છે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી. પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું છે, તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું છે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે, ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારા પણ ભૂક્કા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું છે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમજ દેવલોક
બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ અને જ્યારે એ સર્વે સંકલ્પ ટરી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટરી ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વાસુદેવ મહાત્મને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. કાંજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. અને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાળી રાખવી પણ તેને મૂકવી જ નહીં. તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 22મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મધ્યનું 11મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ વચનામૃત બધાય ગ્રહસ્થને સમજવાનું છે અને આ વાત ન સમજ્યા હોય ત્યાં સુધી જીવમાંથી સંશય મટે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું છે. આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના ભક્તને વિષય નથી એને તો આજ્ઞા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 3 જણ સુખ્યા. એક તો મોટા સાધુ કહે તેમ કરે તે તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની તથા કાંઈ જોઈએ નહીં તે. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. એ 3 સુખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઉપાસનાના વચનામૃત 10, 20, 25 જુદા કાઢીને તેનો વેગ લગાડવો તથા સાધુના મહિમાના જુદા કાઢીને તેનો વેગ લગાડવો ને એમ કર્યા વિના વ્યાકરણ ભણે તો પણ મૂળગી ખોટ આવે. કારણ કે અનેક શબ્દ હૈયામાં ભર્યા તેથી જેમ છે તેમ સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા એ બેમાં જ માલ છે.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય ને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા ને આ દેશના ત્રીજા ભાગના વરતાલમાં ભેળા થયા. તે વાતની અમને ખબર પડી. પછી અમને થયું છે ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ તેમને તેડી જશે તો રાંકના હાડલા ફૂટી જશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યા મોર એમને એમ પાધરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું છે આ વાતનું કેમ છે? ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે એમાં મારું કાંઈ ચાલે એમ નથી, નિત્યાનંદ સ્વામીને પૂછો. પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું છે મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ. પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું જે પવિત્રાનંદ આ ગુણાત્યાનંદ સ્વામી શું કહે છે? ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા જે ઠીક કહે છે, કારણ કે ઓલ્યા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય તે તો આપણું હીણું કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે હું તો કાંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં. કેમ જે માળા ફેરવતા હું બોલતો નથી એમ સૌ જાણે છે, પણ ભગવદાનંદ બહુ ફળફળ્યો છે તેને સમજાવો. પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા ત્યારે તેણે આસન નાખી આપ્યું તે અમે ફગાવી દીધું. ત્યારે કહે સ્વામી આવડો કોપ શું? ત્યારે કહ્યું છે મોટાનું અપમાન કરવા આ ઠાઠ રચીને બેઠો છું તે અહીં તું મોટો છું પણ અક્ષરધામમાં હું મોટો છું. માટે જો અહીં કાંઈ ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઊભો રાખીશ. ત્યારે ભગવદાનંદ સ્વામી કહે સ્વામી અક્ષરધામમાં તડકો નથી તે? ત્યારે અમે કહ્યું છે ભગવાન અન્યથા કરતુમ છે તે તારા સારું નવીન કરીશ. પછી તો તે કહે છે હું નહીં બોલું. પછી અમે ઉતારે ગયા ને બીજે દિવસે સવારમાં સભા ભરાણી ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા માંડ્યા. ત્યારે સર્વે જાણ્યું છે હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુકિશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે ધર્મદેવને પુત્ર કેટલા? ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું છે શું પ્રસંગ ચાલે છે? ત્યારે કહે છે ધર્મદેવના પુત્ર કેટલા? ત્યારે અમે કહ્યું છે ધર્મદેવના 3 પુત્ર છે એ કોણ નથી જાણતું? પછી તો અમે વાતો કરવા માંડી જે ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે. માટે આજ 2 આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પડે તેમ કરો ને કાલે સવારે સૌના પટારા જોવા છે. અને જેને ધર્મામૃત પાડવા હોય તે રહેજો ને બીજા ચાલવા માંડજો. પછી તો રાત બધી આગું પાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં ને સવારમાં ભજનાનંદ સ્વામીનો પટારો તપાસ્યો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું છે સ્વામી આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં. ત્યારે અમે કહ્યું છે શું નીકળે તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે 2 પટારાનું શું કામ હોય? અને સત્સંગમાંથી વૈદું કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું. પછી સભા થઈ ત્યારે ઓલ્યા દેશના સર્વેને અમે કહ્યું છે આપણે મળ્યા નથી તો લ્યો મળીએ. પછી સૌ મળ્યા ને ચાલી નીકળ્યા એમ સદગુરુનો ટંટો ટાળ્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહારાજ કહે વાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક ઘડાય છે ને કેટલાક વાણ તૈયાર થયા છે ને કેટલાકમાં માલ ભરાણો છે ને કેટલાક અધવચાળે પૂગ્યા છે ને કેટલાક તો પાર ઉતાર્યા છે. એમ આપણા સત્સંગમાં માણસનું છે.